રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ ગત 6 જૂનના રોજ બાલકેશ્વર સોસાયટીમાં બરકત લાખાણી નામના 70 વર્ષીય વૃદ્ધની હત્યા કરી સોનાના દાગીના અને તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી હતી। ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી અને કિશન વાઢેર અને સાથે જ स्नेहलबा गोहिल ની પણ ધરપકડ કરી છે। બંને આરોપી ડિલિવરી બોય અને સાથે ડિલિવરી ગર્લ તરીકે કામ કરતા હતા। છેલ્લા 2 મહિનાથી નોકરી છોડી અને રૂપિયાની જરૂરિયાત ઊભી કરવા માટે વૃદ્ધની હત્યા અને સાથે જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો। હત્યા કરીને મૃતકના અંદાજે 7 લાખ સોનાના દાગીનાની પણ લૂંટ ચલાવી હતી। આરોપી સ્નેહલ પહેલા ગોલ્ડ લોન આપતી કંપનીમાં નોકરી કરતી હતી, એટલે તે મૃતક બરકત લાખાણીના સંપર્કમાં આવી હતી અને મૃતક પાસે સોનું હોવાની આરોપી સ્નેહલને ખબર હતી। કિશન વાઢેર અને સ્નેહલ ગોહિલ નામના એક છોકરો અને છોકરી તે બંને આવડા ઘટનાને અંજામ આપ્યો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ લૂંટનો જ હતો। તે લોકો ફ્લિપકાર્ટની અંદર ડિલિવરી બોય અને ગર્લ તરીકે કામ કરતા હતા, પણ છેલ્લા 2 મહિનાથી તેમણે આ નોકરી મૂકી દીધી હતી અને ત્યારબાદ પૈસાની જરૂરત જણાતા તેમણે આખું આ રેકી કરીને આ લૂંટની જે ઘટના છે અને ત્યારબાદ મર્ડર છે તેને અંજામ આપ્યો હતો। સંપૂર્ણ મુદ્દામાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને તે ઉપરાંત જે ગુનાના કામે જે એક્ટિવા વપરાણું હતું તે પણ કબજે કરવામાં આવ્યું છે।